વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મૃતક મહિલા રંજન વ્યાસના પરિવારજનોનો હોબાળો થયો છે। ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા બાદ મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા છે। પુત્ર વિદેશથી 2 દિવસમાં પરત આવી માતાના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો, જ્યારે મૃતદેહની હાલત જોઈને પરિવારજનો ગુસ્સે ભરાયા છે। પરિવારજનોનો આક્ષેપ મુજબ હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે અને આ પરિસ્થિતિ તંગ બનતા રાવપુરા પોલીસ હોસ્પિટલમાં પહોંચી અને મામલો થાળે પાડ્યો છે। હાલ તો પરિવારજનોમાં ભારે રોષની લાગણી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, વડોદરાની એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। અહીંયા એક મૃતક મહિલાના મૃતદેહને લઈને હોબાળો મચ્યો છે। બરખા, તમને જણાવી દઉં કે ગુજરાતમાં ઘણા લોકો વિદેશમાં વસે છે, તેમના પરિવાર સાથે રહે છે, તેમના સગા સંબંધીઓ વસે છે। સ્વાભાવિક છે, કોઈ પોતાના સ્વજનનું મૃત્યુ વડોદરા શહેરમાં થાય તો વિદેશથી આવતા 2-3 દિવસનો સમય લાગે। મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ હોતી નથી, ફક્ત સરકારી હોસ્પિટલો હોય છે। તેથી સ્વાભાવિક છે, કોઈ બી વ્યક્તિ મરી જાય અને તો 2-3 દિવસ પછી એની અંતિમ વિધિ કરવાની હોય, તેના માટે જે ડેથ બોડી છે તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે। પરંતુ આ વડોદરાની સરકારી આ હોસ્પિટલ જે એસએસજી હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહી છે। એક નવો વિવાદ આવ્યો છે કે કોલ્ડ સ્ટોરેજ બરોબર કામ ન કરવાથી જે ડેથ બોડી હતી એ ડિકમ્પોઝ થઈ ગઈ, જેના કારણે મોત પછી પણ માણસ મરી જાય પછી પણ એનો મોતનો જે અંતિમ વિધિ માટે જે ડેથ બોડી રાખી હતી તેનો મલાત જ ના જળવાયો અને તેના કારણે આખો મામલો બહાર આવ્યો છે। સવારે સરકારે વિચારવું જોઈએ કે સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ કેમ સારી નથી હોતી, અથવા તો જે કોલ્ડ સ્ટોરેજ છે તે બરોબર કેમ નથી ચાલતું તેની જોવાની જવાબદારી એસએસજી હોસ્પિટલના મેનેજમેન્ટની હોય છે અથવા તો તેના મેનેજરની હોય છે। પરંતુ આ ઘટનામાં સત્ય વસ્તુ બહાર આવી। સરકાર આપણે હાલમાં ગઈકાલે જે ચૂંટણી થઈ, પ્રજાએ ખૂબો ભરીને વોટ ભાજપને આપ્યા છે। ભાજપ સરકારની જિમ્મેદારી રહે છે કે ખાસ કરીને જે સરકારી સેવાઓ વસ્તુઓ છે, જે હોસ્પિટલ હોય કે બીજી કોઈ પણ સુવિધા હોય, તેમાં પ્રજાને પૂરતી સુવિધા મળે। હવે આ મામલે એસએસજી હોસ્પિટલના કયા વિભાગની બેદરકારી જોવાની છે એ જોવાનું કામ સરકારનું છે, કારણ કે આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સ્વાભાવિક છે, જે મરનાર મહિલા છે એના સગા સંબંધીઓ કે દીકરાઓ વિદેશમાં રહેતા હોય તો સ્વાભાવિક છે કે તેમને કેટલું દુઃખ થાય, કારણ કે જે લોકો વિદેશમાં રહેતા હોય અને ભારતમાં આવીને જુએ કે મરણ પછી પણ મોતનો વલાતો ચડવાતો નથી, એનો મતલબ એવો થયો કે સરકાર ધ્યાન આપતી નથી। બરોબર, સરકારે જાગવું જોઈએ અને જે બી સંબંધિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમાં સખત પગલા લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આ રીતનું કોઈ પણ દુર્ઘટના ન બને અથવા તો આવી કોઈ દુઃખદ ઘટના ન બને, જેથી કોઈ પણ માણસના સ્વજનોની લાગણીને ઠેસ પહોંચે। જી બિલકુલ ઠીક ઉમંગજી, એવું કહી શકાય કે આ ઘટના જે છે એટલે કે જ્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવવાના હોય અને વિદેશ જ્યારે માણસ હોય અને જે વ્યક્તિનું પરિવારજનનું કોઈ મૃત્યુ થયું હોય તો એ રાહ જુએ અને ઉતાવળમાં જોવે કે ક્યારે ઘેર પહોંચે અને એ વ્યક્તિનો ચહેરો જોવે, અને આવી ઘટના જ્યારે ઘટી જાય ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે સ્વજનોમાં ભારે રોષની લાગણી હોય અને એમની લાગણીઓને ખૂબ જ ભારે ઠેસ પણ પહોંચી હોય। અને એસએસજી હોસ્પિટલ પહેલાં પણ ઘણી વખત વિવાદમાં ઉમંગજી રહી ચૂકી છે, તો ક્યાંક ને ક્યાંક જે અહીંયાના દર્દીઓ હોય છે જેનો તે અહીંયા એટલે કે ઇલાજ કરવા માટે સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અહીંયા આવતા હોય છે અને પછી આવી બેદરકારી દાખવવામાં આવે। આપણે ભૂતકાળમાં બી ઘણા બધા કિસ્સાઓ જોયા છે હોસ્પિટલોના, જ્યાં બેદરકારી ભર્યા સ્ટાફ દ્વારા વર્તન કરવામાં આવે છે, તો આવી રીતે દર્દીઓ હવે વિશ્વાસ કઈ રીતે કરે? તમને જવું કે આ એસએસજી હોસ્પિટલમાં જે આ બહુ જ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે પોતાનું સ્વજન મરી જાય। સ્વાભાવિક છે, કોઈ પણ ધર્મ હોય, માણસના મોત પછી તેનું મોઢું જોવાનું એના પરિવાર વાળા ઈચ્છિત રાખતા હોય, કોઈ બી ધર્મ હોય, એની અંતિમ વિધિ વખતે જો આ લાશ ડિસ્કમ્પોઝ થઈ ગયો અને વિદેશથી જો એ વ્યક્તિ વિદેશથી આવે, ભારતની સાહેબ નરેન્દ્ર મોદી વિશ્વગુરુ તરીકે લઈ જવા માંગતા હોય, પરંતુ આવી એક ઘટનાથી ખાસ કરીને જે એનઆરઆઈ પરિવાર છે, ખાસ કરીને એનઆરજી પરિવાર છે, નોન રેસિડેન્ટ ગુજરાતીની વાત કરીએ, એમને મોટું દુઃખ થાય છે, કારણ કે વિદેશમાં તો લોકોને એવું છે કે ભારત અત્યારે સ્વર્ગ સુંદર થઈ ગયું છે, પરંતુ આવા સરકારી અધિકારીઓની બેદરકારી કારણે સરકાર ખૂબ સારું કામ કરી રહી છે, પરંતુ આ સરકારને જે બેદરકારી સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે આવી ઘટના બને છે અને ભારતની છબી ગુજરાતમાં તો ખરડાય છે,
વિશ્વ સ્તરે ખડાય છે એ જોવાનું સરકારનું કામ છે. સરકારે આવા સામાન્ય સરકાર શું કરશે? દંડ કરશે અથવા તો એને સસ્પેન્ડ કરશે. પરંતુ અમે દર વખત કહીએ છીએ કે બી ઇન્ડિયાના માધ્યમથી સરકારે કડક પગલાં જોઈએ, આવા લોકોને ડિસમિસ કરવા જોઈએ. જો એક વખત કોઈ સરકારી કર્મચારીને તમે ડિસમિસ કરવાનું શરૂ કરશો તો બીજો વિભાગ ઓટોમેટિક સુધરી જશે. તેમને એમ લાગશે કે સરકાર હવે એક્શનમાં આવે છે, કારણ કે સસ્પેન્ડ કર્યા પછી અમુક સમયના અંતરે એની તપાસ પૂરી થાય તો આ પછી સરકારે એ કર્મચારીને એ જિલ્લા બહાર બદલી કરીને બીજી કોઈ જગ્યાએ નોકરી આપી દેવામાં આવે છે. પરંતુ માણસનું માનસિકતા બદલાતી નથી. એના કારણે સરકારી અધિકારીઓના મગજમાં સરકાર પ્રત્યેનો ડર જે પેસો જોઈએ તો સરકાર કડક એક્શન લેતી નથી. તેના કારણે આવી વારંવાર ઘટનાઓ બનતી હોય છે અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની પ્રજા ખોબો ભરીને સરકાર ભાજપ સરકાર વિશ્વાસ મૂકે છે. તેમનો વિશ્વાસ કઈ ને કઈ ઠેસ પહોંચે છે. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરાની એસએસજી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. એક મૃતક મહિલા રંજન વ્યાસના પરિવારજનોએ હોબાળો કર્યો. ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા બાદ મૃતદેહને કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા છે. પુત્ર જે છે વિદેશથી 2 દિવસમાં પરત આવી માતાના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો અને ત્યારે મૃતદેહની હાલત જોઈને પરિવારનો ગુસ્સો ફાટી નીકળ્યો. પરિવારજનોના આક્ષેપ મુજબ હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે. પરિસ્થિતિ તંગ બનતા રાવપુરા પોલીસ હોસ્પિટલમાં પહોંચી અને મામલો થાળે પાડ્યો. હાલ તો પરિવારજનોમાં ભારે રોષ છે અને હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.